સ્ટાર્ટ કર્યા પહેલા સ્ટાર્ટ કર્યા પહેલા આપણે એકબીજાને પહેલા જાણી લઈએ. તો હું એ જાણવા માંગુ છું ફર્સ્ટ કે આપ જે 29 લોકો છે અહીંયા ઉપસ્થિત, તો એમાંથી કેટલા લોકો છે કે જે ફર્સ્ટ વાર આ એક્ઝામ આપવા જઈ રહ્યા છે? ફર્સ્ટ વાર આસિસ્ટન્ટ ટીડીઓ, સબ ઇન્સ્પેક્ટર કે પછી ઇન્સ્પેક્ટર? જે લોકો ફર્સ્ટ ટાઈમ આ એક્ઝામ આપવા જઈ રહ્યા હોય એ અહીંયા લખશે ફર્સ્ટ, અને જે સેકન્ડ ટાઈમ આપતા હોય એ લખશે સેકન્ડ. ફર્સ્ટ. ઓકે, વાંચીને ફર્સ્ટ ટાઈમ આપો છો, રાઈટ. ફર્સ્ટ, સેકન્ડ, સેકન્ડ. ઓકે, ગુડ. ઓકે, હવે બીજી એક વસ્તુ કે આપણા જે મિત્રો છે, તો એમાંથી કેટલા લોકો એવા છે કે જે લોકો માસ્ટર ડિગ્રી હોલ્ડર છે? આપણે અહીંયા જે 29 લોકો છે એમાંથી કેટલા લોકો માસ્ટર ડિગ્રી ધરાવે છે? એમી. જે માસ્ટર ડિગ્રી હોલ્ડર હોય એ ફક્ત જણાવે, બાકી બધા તો આપણે સમજી લઈશું કે ભાઈ બી કરેલા હશે. ઓકે. મિલવ કુમાર. મિલવ કુમાર, આપે શેમાંથી માસ્ટર્સ કરેલું છે? ઓકે, ચલો ગુડ. તો હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં પહેલા કે મારું નામ જનક પંચાલ છે. હું બીઈ કર્યું છે બીવીએમ માંથી, અને એમઈ ઇન કસાડ કર્યું છે એલડી માંથી. હાલમાં હું વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના અંડરમાં, સોરી, એસએસએનએલ નિગમ છે જેના અંદર ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે જોબ કરું છું. અને હું તમારા એક્ટ વાળો જે પાર્ટ છે, એક મિનિટ હું સ્ક્રીન ચાલુ કરી લઉં તો આપને ઈઝી રહેશે. No, no. No, tagliano, per fare 10 minuti. ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને? સ્ક્રીન દેખાય છે બધાને? ઓકે. ઓકે, હવે આઈ હોપ કે શુભમ સાહેબે તમને કદાચ આનું બેઝિક બધું કહી દીધું હશે, અથવા તમને બી ખ્યાલ હશે કે ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ ટીડીઓ, જ્યાં બે પોસ્ટ છે, અને બીજી એક પોસ્ટ છે સબ ઇન્સ્પેક્ટરની. બરાબર? સબ ઇન્સ્પેક્ટરનો પણ આપણી જોડે સિલેબસ છે. તો આ જે ત્રણ પોસ્ટ છે એની ડ્યુટી શું, અને એને શું કરવાનું હશે, અને મેઇન વસ્તુ એટલે કે આપણે જે ટેકનિકલ પોસ્ટ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એના કરતા
આ જે પોસ્ટ છે એની કાર્યપદ્ધતિ, એનો સિલેબસ એ કેવી રીતે અલગ પડે છે એ પેલા જાણીશું આપણે. ઓકે. અને આપણે તૈયારી કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવાનું છે એ આપણે જાણીશું. બેઝિક માહિતી તમને છે બધાને? સબ ઇન્સ્પેક્ટરની, એએમસી માં સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટીડીઓ ની શું કાર્યપદ્ધતિ હોય છે, એ લોકોની જોબ ડ્યુટી શું હોય છે, બધાને આઈડિયા ખરી બેઝિક? તો પછી આપણે બેઝિકમાં ટાઈમ વેસ્ટ ન કરીએ અને આગળ જઈએ. નો જીગરભાઈ? નો? 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 ઓકે, ચલો તો આપણે પછી સ્ટાર્ટિંગ જ કરીએ એનું, રાઈટ? ઠીક છે, આપણે સિલેબસ ઉપર પાછા આવી જઈએ. મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમાં એસ્ટેટ ખાતું કરીને હોય છે. એએમસી માં બેઝિકલી એન્જિનિયરિંગ, બરાબર, એડમિનિસ્ટ્રેટિવ, હેલ્થ, બરાબર, સ્પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન, આ બધું જસ્ટ અત્યારે જે હું તમને કહું છું એ ફક્ત ઇન્ફોર્મેશન માટે છે, જનરલ નોલેજ માટે છે તમારા. એટલે તમને ઓલ ઓવર આઈડિયા આવી જાય કે ભાઈ એસઆઈ શું કરે છે, ઇન્સ્પેક્ટર શું કરે છે, આસિસ્ટન્ટ ટીડીઓ શું કરે છે, અને આની જે ભરતી આવેલ છે તો કઈ કઈ વસ્તુ પૂછાવાની સંભાવના હોય છે, આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે, અને આપણી જે તૈયારી છે તે કયા ડાયરેક્શનમાં કરવાની. ઓકે. કેમ કે તમારી જે ટેકનિકલ જે અધર પોસ્ટ છે, લાઈક એની, ડીની અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની, ડબલ એની, આ બધા કરતા આની તૈયારી આખી અલગ જ છે અને આની કાર્યપદ્ધતિ પણ અલગ છે. ઓકે. તો તમારે આના અંદર જે રીતે આમાં તૈયારી કરો છો એ રીતે તમારે આમાં તૈયારી નથી કરવાની. તમારે આના અંદર પ્રિપેરેશનની સ્ટાઇલ થોડી અલગ હશે. જો તમે આ પદ્ધતિથી અહીંયા તૈયારી કરવા જશો તો સક્સેસ થવાના ચાન્સીસ ઓછા થઈ જશે. એટલે આપણે આ સિલેબસને પેલા વ્યવસ્થિત એકદમ સમજીશું, જાણીશું, અને ત્યારબાદ પ્રિપેરેશન કેવી રીતે કરવી, કેવી રીતે વાંચવું, ઓકે, કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા એ આપણે ડિસ્કસ કરીશું. ચલો તો આપણે બેક ટુ ધ ટોપિક. ઓકે. તો હવે આપણું જે એન્જિનિયરિંગ જે ડિપાર્ટમેન્ટ છે એએમસીમાં, એએમસીના અંદર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પણ અલગ અલગ ખાતું છે. એમાં એક હોય છે એસ્ટેટ, એસ્ટેટ ખાતું, બીજું હોય છે વોટર સપ્લાય, ત્રીજું હોય છે એન્જિનિયરિંગ, ચોથું હોય છે પછી વોર્ડ વાઇઝ એન્જિનિયરિંગ ખાતું હોય છે. ઓકે. આવા ઘણા ઘણા પેટા ડિપાર્ટમેન્ટ અને પેટા ખાતાઓ હોય છે. સ્પેશિયલ પ્રોજેક્ટ માટે પણ એક અલગથી ખાતું બનાવવામાં આવે છે. ઓકે, જેને આપણે બ્રાન્ચ કે વિંગ કે એવું કશું કહી શકીએ છીએ. સર સ્ક્રીન આડી કરજો ને, થોડું દેખાવા ઓકે. દો. ઓકે ઓકે ઓકે. Now it's okay? દેખાય છે બધાને હવે આડું? હા. ઓકે. તો ઓકે, તો હવે જે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, આપણું જે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે એની આપણે વાત કરીએ. તો એસ્ટેટ ડિપાર્ટમેન્ટનું મેઇન કામ એસ્ટેટ રિલેટેડ જે પણ કાર્ય પદ્ધતિ છે એમાં ઇન્વોલ્વ થવું. એસ્ટેટમાં શું શું આવે છે? તો એસ્ટેટના અંદર ધારો કે કોઈ એસ્ટેટના અંદર પ્લાન પાસિંગ,
બીયુ પરમિશન, કોઈ નવું કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ કે ગવર્મેન્ટ છે એ એઝ પર ધ રૂલ્સ એટલે જીડીસીઆર પ્રમાણે છે કે નહીં, જીડીસીઆર પ્રમાણે, પછી જે બિલ્ડિંગ બાયલોસ પ્રમાણે જે કન્સ્ટ્રક્શન અથવા તો જે પ્લાનિંગ અથવા તો જે ડિઝાઇન છે એને કરી છે કે નહીં તે ચેક કરવું. પછી એડવર્ટાઇઝ જે આપણે હોર્ડિંગ્સ લાગેલા હોય છે તો હોર્ડિંગ્સ એ પ્રોપર ડાયમેન્શન્સના છે કે નહીં, માર્જિનલ સ્પેસમાં આવે છે કે નહીં, જે પણ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હવે જે આપણે ભણીશું એક્ટમાં એ એના એકોર્ડિંગલી એ લોકોએ એની ડિઝાઇન કે પછી એનું જે પ્લાનિંગ છે તે કરેલ છે કે નહીં. ઓકે, આ બધું ચેક કરવાનું હશે. દબાણ હટાવવાનું બી હશે એના અંદર, રાઈટ. બીજું કોઈને કશું આઈડિયા હોય કે એ લોકો શું કરે છે, આપમાંથી કોઈને ખબર છે? સિવાય કોઈને કોઈ ખબર ખરી? ઇલીગલ લેન્ડ જનરલી એસ્ટેટમાં ઇલીગલ લેન્ડનું આવતું નથી. એસ્ટેટ વાળાનું કામ ક્યારથી સ્ટાર્ટ થાય? તો જ્યારથી કન્સ્ટ્રક્શન થવાનું સ્ટાર્ટ થાય ત્યારથી એ લોકોનું કામ સ્ટાર્ટ થતું હોય છે. ટીપી સ્કીમ અને ડેવલપમેન્ટ પ્લાન અને ટીપી સ્કીમ માટે ઓલરેડી ટાઉન પ્લાનર ડિપાર્ટમેન્ટ હોય છે અમદાવાદમાં, તો એ પણ આપણામાં આવતું નથી. આપણું કામ ક્યારે સ્ટાર્ટ થાય છે કે જ્યારે ફાઇનલ લેન્ડ એલોટ થાય પ્રાઇવેટ પાર્ટીને કે ગવર્મેન્ટ પાર્ટીને, ત્યારે એની પર કન્સ્ટ્રક્શન થવાનું જ્યારે સ્ટાર્ટ થાય તો એમાં એ કન્સ્ટ્રક્શનને રિલેટેડ જે પણ પરમિશન છે એ પરમિશનથી લઈ અને ફાઇનલ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય અને જ્યારે એને બિલ્ડિંગ યુઝ પરમિશન મળે ત્યાં આખી પ્રક્રિયામાં આપણા એસ્ટેટ વાળા આવતા હોય છે. ખ્યાલ આવે? પછી બિલ બોર્ડ, એડવર્ટાઇઝિંગ બોર્ડ, પછી આપણે દુકાનની આગળ તમે જોયા હશે કોઈ સોસાયટી કે કોઈ બિલ્ડિંગની નીચે જે શોપ્સ હોય છે એના આગળ બિલ બોર્ડ હોય છે, રાઈટ. તો એ પણ કાયદાકીય રીતે ઓકે છે, એ પણ જોવાનું કામ એસ્ટેટ ડિપાર્ટમેન્ટનું જ હોય છે, રાઈટ. ટૂંકમાં કહીએ તો એએમસી ના અંદર એસ્ટેટ રિલેટેડ જેટલા પણ એક્ટ છે એ એક્ટને લાગુ પાડવાનું તથા એ એક્ટ પ્રમાણે બધી વસ્તુ એસ્ટેટ કન્સ્ટ્રક્શન લઈ લો કે એસ્ટેટને રિલેટેડ જે પણ એક્ટિવિટીઝ છે એ પ્રોપર થાય છે કે નહીં એ ચેક કરવાનું કામ એ એસ્ટેટ ઇન્સ્પેક્ટરનું, સબ ઇન્સ્પેક્ટરનું અને એસ્ટેટ ટીડીઓનું, આસિસ્ટન્ટ ટીડીઓનું અને ડેપ્યુટી ટીડીઓનું હોય છે. ઓકે, આપણે એમાં બધી હાયરાર્કી છે. હાયરાર્કી એટલે શું? સબ ઇન્સ્પેક્ટર. અચ્છા, હવે આપણે બીજી એક વસ્તુ કહીએ કે આપણે જે ક્રિમિનલ કેસીસ હોય છે તો એની માટે આપણે જે પોલીસ જે હોમ ડિપાર્ટમેન્ટ હોય છે એના અંદર આખું એક સ્ટ્રક્ચર હોય છે કે જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, પીઆઈ, ડીવાયએસપી, એસપી એ રીતે હોય છે ને. તો હોમ ડિપાર્ટમેન્ટના અંદર જે અલગ અલગ પાર્ટ છે, અલગ અલગ હાયરાર્કી છે. હોમ ડિપાર્ટમેન્ટ શું કરે છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે કોન્સ્ટિટ્યુશન છે, એનું જે બંધારણ છે, એ એની જે કલમો છે ક્રિમિનલ એક્ટની એ લાગુ પાડવાની તથા એને રિલેટેડ કોઈ પણ અપરાધ કે ગુનો ન થાય અથવા તો એ ગુનોને અટકાવવાનું કામ કોનું હોય છે? જે આપણે હોમ ડિપાર્ટમેન્ટના જે માણસો છે એનું, એટલે કે જે પોલીસ ખાતા વાળા છે એનું, સાદી ભાષામાં વાત કરીએ તો સેમ રીતે આપણું એસ્ટેટ ખાતું એટલે શું કે એસ્ટેટ રિલેટેડ જે એક્ટ છે એને લાગુ પાડવાનું, એમાં કોઈ ગુનો ન થાય અથવા એ એક્ટને કોઈ એક્ટની વિરુદ્ધમાં કોઈ કામ ના થાય એને લાગુ પાડવાનું તથા એને અટકાવવાનું કામ કોનું હોય છે? એસ્ટેટ ઇન્સ્પેક્ટરનું. ઓકે, હવે એક્ઝામ્પલ તરીકે આપણે સામાન્ય રીતે એક વાત કરીએ તો કોઈ શોપકીપર છે, જો એસ્ટેટ ડિપાર્ટમેન્ટ ના હોત તો શું થાય? તો એસ્ટેટ ડિપાર્ટમેન્ટ, તમે સમજો કે આજે કોઈ શોપકીપર છે
એને પોતાના શોપની બહાર કોઈ બિલબોર્ડ લગાડવું છે અને લાઈનમાં બહુ બધી શોપ છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. મિત્રો 2 મિનિટ હો, એક ટેકનિકલ એરર આવે છે. ઓકે. ધારો કે એસટી ડિપાર્ટમેન્ટના અંદર આપણે પહેલા એના બેઝિક ફંક્શન જાણી લઈએ. આ રીતે શોપ્સ છે. ઓકે. શોપ્સ ઉપર આ રીતે બિલબોર્ડ હોય છે. ઓકે. જેના પર ફલાણા ફલાણા શોપનું નામ અહીંયા લખેલું હોય છે. ઓકે. હવે જો એસ્ટેટ જે ખાતું છે એનો એક કામમાં એ કામ આવું પણ છે કે આ જે બિલ બોર્ડ છે એનું પણ આ લોકો નિયમન કરે છે. કોઈ શોપ વાળો છે, ધારો કે ભાઈ આ XYZ શોપ વાળો છે, એને એમ કે ભાઈ અહીંયા બી નાસ્તાની દુકાન છે અને આ બી નાસ્તાની દુકાન છે અને મારે પણ નાસ્તાની દુકાન કરવી છે અને આ બંનેને અને આ ભાઈ બહુ જબરો છે, તો એ એમ કે ભાઈ મારે આટલું શું કરવા રાખો, આટલું મોટું બોર્ડ ના બનાવી દઉં મોટું. બરાબર. ભલે આ લોકો ઢંકાઈ જતા અને મસ્ત અહીંયા લાઈટો લગાડી દઉં. ઓકે. તો હવે આ રીતની એક્ટિવિટી જો બધા કરવા માંડે, બરાબર, બધા જ લોકો જો અમદાવાદના અંદર બધા જ શોપકીપર આ રીતે કરવા માંડે તો શું થાય? તો તમે એઝ્યુમ કરો કે આપણે જ્યારે સિટીમાંથી ચાલતા હોઈએ તો આપણને કેવું દ્રશ્ય લાગે, હે ને? એસ્થેટિકલી એ કેવું લાગે આપણને? રોંગ? સારું લાગે? ન લાગે. તો એની માટે શું હોય કે આ લોકોએ સેમ બીજી રીતે આપણે જોઈએ કે ચલો આ તો એક એક્ઝામ્પલ થયું આપણે બિલબોર્ડનું અને એડવર્ટાઇઝનું. હવે આપણે જે કન્સ્ટ્રક્શનના અંદર બિલ્ડિંગ પરમિશન અને રેસિડેન્શિયલ અથવા તો કોમર્શિયલ જે ડેવલપમેન્ટ છે એની વાત કરીએ તો આ એક પ્લોટ છે. બરાબર. તમને અત્યારે બેઝિક ટર્મ્સ કદાચ ખ્યાલ હશે નહીં હોય, આઈ ડોન્ટ નો, પણ કંઈ બી પૂછવું હોય તો તમે મને વચ્ચે ફાઇનલી આપણે 10 મિનિટ આપીશ, એમાં તમે પૂછી શકો છો. ઓકે. ઇન બિટવીન જો કંઈ કંઈ પૂછવું હોય તો તમારો હેન્ડ રાઇઝનું જે ઓપ્શન છે એ ક્લિક કરજો, તો પછી આપણે ચર્ચા કરીશું. ઓકે. હવે આ એક પ્લોટ છે. આ પ્લોટમાં આપણને FP આપ્યો છે. બરાબર. જ્યારે પણ ડેવલપમેન્ટ થાય કોઈ પણ એરિયાનું ત્યારે ધારો કે આપણો એક એરિયા છે, બરાબર, ધારો કે એક ન્યૂ એરિયા છે, સમજો ન્યૂ XYZ એરિયા છે, અથવા તો આપણે સમજો કે આપણે એને ન્યૂ નરોડા નામ આપીએ એક્ઝામ્પલ તરીકે. આ ન્યૂ નરોડા નથી પણ જસ્ટ તમને ખ્યાલ આવે અહીંયા ઓલરેડી એક નરોડા
છે, બરાબર, જે અહીંયા ડેવલપ થઈ ગયું છે. ઓકે, હવે જે રીતે પબ્લિક વધી તો એ રીતે નવા એરિયાની બી જરૂર પડશે. ઓકે, તો આ જે એરિયા છે, સરકાર શું કરશે? સરકાર એટલે કે આપણું એએમસી નું જે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે, એક ગવર્મેન્ટ કહેશે કે ભાઈ તમે ડ્રાફ્ટ પ્લાનિંગ ઇસ્યુ કરો. હું તમને બધા ટર્મ્સ ડિટેલમાં જ્યારે આપણે એક્ટ ભણીશું, જ્યારે હું તમને ટાઉન પ્લાનિંગ ડેવલપમેન્ટ એક્ટ અને જ્યારે એનું રિવિઝન કરાવીશ, ત્યારે તમને આ બધી જ વસ્તુ ઇન ડેપ્થ કહીશ. બરાબર, અત્યારે ફક્ત હું તમને એ સમજાવવા માંગુ છું કે આપણે શું કરવાનું છે અને કઈ પદ્ધતિથી આપણે આ એક્ઝામને ક્રેક કરવાની છે, કઈ પદ્ધતિથી વાંચવાનું છે, કઈ પદ્ધતિથી આમાં મહેનત કરવાની છે. ઓકે, તો એના ભાગરૂપે આપણે એસ્ટેટ શું કરશે એ પેલા આપણે જાણી લઈએ. તો ટાઉન પ્લાનર ઓફિસર છે, એને એને ગવર્મેન્ટ ડીપી ઇસ્યુ કરવા માટે કહેશે. ડીપી એટલે કે ડ્રાફ્ટ પ્લાનિંગ. તો ડ્રાફ્ટ પ્લાનિંગ ના અંદર પહેલો ફેઝ શું હશે? ફર્સ્ટ ફેઝ, અહીંયા અમુક લેન્ડ જે છે એ એગ્રીકલ્ચર હશે, અમુક લેન્ડ ગામતળની જગ્યા હશે, અમુક નાની નાની ઇન્ડસ્ટ્રીઝ હશે જે બહુ પહેલા ખુલી ગઈ હશે, અહીંયા ક્યાંક સ્કૂલ કદાચ હશે. બરાબર, અહીંયા કોઈ એગ્રીકલ્ચર અને રિલેટેડ એક્ટિવિટી થતી હશે, લાઈક કોઈ નાની ફેક્ટરી હશે એગ્રીકલ્ચરને રિલેટેડ, અથવા તો આ વેરાન હશે, બેરાન લેન્ડ. ઓકે, જ્યાં કશું જ નહીં હોય, અથવા તો ગવર્મેન્ટની લેન્ડ હશે, કદાચ એવું બી બની શકે. તો જ્યારે ડીપી પડે, ડીપી ના અંદર શું થાય કે જે બી ટાઉન પ્લાનર આપણા ઓફિસર છે, એ આખા એરિયાનો એક ડ્રાફ્ટ પ્લાન ઇસ્યુ કરતા હોય છે. ઓકે, ફ્યુચર પોપ્યુલેશન ના બેઝ ઉપર એ લોકો ડ્રાફ્ટ પ્લાનિંગ બનાવતા હોય છે. તો એ લોકો જે આખો એરિયા છે, ઓકે, એને અલગ અલગ ઝોનમાં ડિવાઈડ કરી નાખે. આખા એરિયાને અલગ અલગ ઝોનમાં ડિવાઈડ કરી, બરાબર, અલગ અલગ ઝોનમાં ડિવાઈડ કરી, આ ધારો કે ઇન્સ્ટિટ્યુશનલ ઝોન, આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, આ રેસિડેન્શિયલ ઝોન, આ કમર્શિયલ ઝોન, આ રીતે ઝોનમાં ડિવાઈડ કરી અને રોડ, રસ્તા, યુટિલિટી બધી ડિઝાઇન કરતા હોય છે. તો એમાંથી પછી જે પ્રાઇવેટ પાર્ટી કે પછી જે ગવર્મેન્ટ પાર્ટી અથવા તો ગવર્મેન્ટ બોડી, પ્રાઇવેટ પાર્ટી અથવા તો જે પણ ટ્રસ્ટ વગેરેની જે જગ્યા હતી એ પહેલા આ રીતે હતી. ઓકે, પહેલા એનું જે અલાઇનમેન્ટ હતું એ આ રીતે હતું. ડીપી ના અંદર પછી શું થયું, એ અલાઇનમેન્ટને આપણે આ રીતે જીઓમેટ્રિક શેપ આપી દીધો. કેમ આપ્યો? કેમ કે કોઈ પણ પ્લાનિંગ હોય તો એના અંદર રોડ જોઈએ, રસ્તા જોઈએ, યુટિલિટીઝ જોઈએ, એટલે કે ગટર વ્યવસ્થા, પાણી વ્યવસ્થા બધું જોઈએ, રાઈટ? તો એ પ્રોપર બધી, અને જે ફ્યુચર પોપ્યુલેશન છે એ પણ આના અંદર એનો સમાવેશ કરી શકીએ, એની માટે આને વેલ શેપ્ડ હોવો જોઈએ, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન પ્રોપર થાય, મોબિલિટી પ્રોપર થાય. તો આપણો જે ફાઇનલ પ્લોટ છે એના અંદર પણ નાના નાના સબ પ્લોટ પડતા હોય છે. ઓકે, પછી આ પાર્ટીને એવું લાગે કે મારે એગ્રીકલ્ચરમાંથી મારે એને કરાવી છે, તો પછી ગવર્મેન્ટને અમુક પર્સન્ટેજ એ લોકો આપતા હોય છે, 30 થી 35% જેવું, અને પછી પોતાનો એફપી બહાર પાડતા હોય છે. તો સમજો કે આ આપણો એફપી છે. ઓકે, હવે આપણે આવી જઈએ મેન મુદ્દામાં. આ આપણે એક ઉદાહરણ લઈએ, આ એફપી છે આપણો. ઓકે, તો એ રીતે આપણો એક એફપી આવ્યો. આઈ હોપ કે બધાને એફપી શું એ ખ્યાલ આવી ગયો, ફાઇનલ પ્લોટ. ઓકે, ઇન ડેપ્થ પછી આપણે આગળ ચર્ચા કરીશું. હવે આ એફપી ના અંદર અહીંયા રોડ હશે, અહીંયા બી એક નાનો રોડ જતો હશે, બરાબર. આ તમે 18 મીટર ગણો, આ 8 મીટર ગણો, ચલો. અને આ આપણો એફપી છે. હવે આ મારો પ્રાઇવેટ પ્લોટ છે એવું આપણે અત્યારે કન્સિડર કરીએ કે આ જે પ્લોટ છે એ કેવો છે? પ્રાઇવેટ છે.
હવે મારે અહીંયા કોઈ પ્રોજેક્ટ લાવવો છે. ઓકે, મારે એઝ એ ડેવલપર તરીકે અહીંયા કોઈ પ્રોજેક્ટ મૂકવો છે. તો હું શું કરીશ? તો હું અહીંયા મારે બિલ્ડિંગ લાવવી છે કે પછી કોમર્શિયલ લાવવો છે. તો આ પ્લોટ લાઈક 2000 સ્ક્વેર મીટરનો પ્લોટ છે. ઓકે, તો મને આમાં ફાયદો ક્યારે થશે કે આ 2000 સ્ક્વેર મીટરનો પ્લોટ છે એ આખે આખો પ્લોટનો હું યુઝ કરું અને આની ઉપર હું વર્ટિકલ ડેવલપમેન્ટ કરું. બરાબર છે? આ રીતે હું વર્ટિકલ ડેવલપમેન્ટ ઉપર કરું. આ મારા પ્લોટની બાઉન્ડ્રી છે. આ મારા પ્લોટની બાઉન્ડ્રી છે. તો હું આખું ડેવલપમેન્ટ કરું તો મને મેક્સિમમ પ્રોફિટ થાય. થાય કે ના થાય? બરાબર. પછી અહીંયા એક બીજો પ્રાઇવેટ, સોરી, આ રોડ છે. બીજો અહીંયા એક પ્રાઇવેટ પ્લોટ હશે, એક પ્લોટ અહીંયા હશે, એક પ્લોટ અહીંયા હશે. એ રીતે બધાના પ્રાઇવેટ અથવા તો ગવર્મેન્ટ પ્લોટ હશે. હવે તમે વિચારો કે જો કોઈ આપણું એસેટ ખાતું કે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ન હોય તો પબ્લિક શું કરે? આ રીતે જે પ્લોટનો જે ટોટલ એરિયા છે ત્યાં આગળ પોતાની રીતે કન્સ્ટ્રક્શન કરવાનું ચાલુ કરે. તો એ રીતે પછી આ જે બીજી પાર્ટી છે એ બી ચાલુ કરે, ત્રીજી પાર્ટી બી ચાલુ કરે, ચોથી પાર્ટી બી ચાલુ કરે. રાઈટ? આ રીતે બધા જો કન્સ્ટ્રક્શન કરવાનું ચાલુ કરે, ઓકે, તો મને તમે કહો કે કઈ કઈ રીતે આગળ પ્રોબ્લેમ ક્રિએટ થવાના ચાન્સીસ થાય. એક પછી એક મને કહો એટલે મને થોડું આઈડિયા આવે કે તમે આ વિશે શું જાણો છો અને કયા લેવલ ઉપર છીએ આપણે. રાઈટ? તમે મને ચેટમાં મને લખો કે જો આ બધા જ આ રીતે એકબીજાને જે કનેક્ટેડ પ્લોટ્સ છે બધા, જો એના અંદર ટોટલ એરિયા એટલે કે જે પ્લોટનો ટોટલ એરિયા છે એના અંદર જો બિલ્ડિંગ બનાવવાનું ચાલુ કરે અને સુપર બિલ્ટઅપ નો યુઝ કરે, ઓકે, તો શું શું પ્રોબ્લેમ ક્રિએટ થાય એ આપણે થોડી ચર્ચા કરીએ આગળ. વેન્ટિલેશન, નિશુદ કુમાર, વેન્ટિલેશન ઇફેક્ટ કરે. રાઈટ? એફએસઆઈ, એફએસઆઈ નો મુદ્દો તો પછી આવશે, પણ મેજર પ્રોબ્લેમ, મેજર ઇશ્યુ શું ક્રિએટ થશે? ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશન માટે તો સરકાર જગ્યા બાજુમાં આપવાની જ છે. બધા પ્લોટની વચ્ચે ચલો બાજુમાં અડી અડીને ના હોય, પણ અડી અડીને કોઈ પ્લોટ હોય તો એક પ્લોટમાંથી બીજા પ્લોટમાં જવા માટે અથવા એક પ્લોટમાંથી રોડ ઉપર જવા માટે જગ્યા તો આપવાની જ છે. ટ્રાન્સપોર્ટેશનનો મેજર ઇશ્યુ બહુ મહદઅંશે ઇશ્યુ થાય. પાર્કિંગ, ચલો કોઈ પ્લોટ કોઈ ડેવલપર એમ કહી દે કે ભાઈ અમે તો બેઝમેન્ટમાં પાર્કિંગ આપશું, 4 બેઝમેન્ટ તમને આપી દઈએ, તો પાર્કિંગ પણ મેજર ઇશ્યુ નથી. પ્રાઇવસી, પ્રાઇવસી પણ મેઇન કન્સર્ન નથી. કેમ? કેમ કે પ્રાઇવસીના અંદર તો તમે ચલો બાલ્કની ઓછી આપી દો, બારી ઓછી કરી નાખો. સેફટી, યસ, સેફટી કન્સર્ન છે. બીજું કોઈ? ફાયર સેફટી. રાઈટ મનદીપભાઈ, ફાયર સેફટી પણ એક મુખ્ય કન્સર્ન છે. એક્ઝેક્ટલી. વેન્ટિલેશન પણ ખરું. બીજું કોઈ કોઈને યાદ આવતું હોય? આવા જવાનો રસ્તો બ્લોક થઈ જાય, સર્ક્યુલેશન ના થાય, મોબિલિટી ના થાય. બિલ્ડિંગની આજુબાજુ ધારો કે કોઈ બિલ્ડિંગ છે એને ડેમેજ થઈ ગયું, તો જ્યારે એનું રિપેરિંગ ચાલતું હોય, ઓકે, તો રિપેરિંગ માટે સ્પેસ ના મળે. રાઈટ? એ પણ સાચો જવાબ. બીજું કોઈ? ઓકે, નાઇસ. તો મેન મુદ્દાઓ, તો મેઇન રીઝન જે આપણે ચર્ચા કરી એ મુજબ કે પહેલા તો વેન્ટિલેશન ના થાય, ફાયર સેફટી પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે,
મારું ડ્રોઈંગ થોડું ખરાબ છે, તો પ્લીઝ ચલવી લેજો તમે. ઓકે, તો આપણે એક ઉદાહરણ પહેલા લીધું હતું કે ભાઈ આખા એરિયામાં આ રીતે બિલ્ડિંગ કરી નાખે. ઓકે, તો અહીંયા એને સર્ક્યુલેશન ના મળે. બિલ્ડિંગ જ્યારે ઊભી થઈ જાય, ઓકે, ત્યારે અહીંયા 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 બાજુમાં તો ચલો બીજો પ્લોટ આવે છે, ત્યાં પણ આ રીતે બિલ્ડિંગ ઊભી થઈ જાય, તો પછી એક તો સેફટી, સ્ટ્રક્ચરલ સેફટી ના રહે. ઓકે, કેમ ના રહે? કેમ કે આ જે બિલ્ડિંગ છે એનું ફાઉન્ડેશન અને આ બિલ્ડિંગનું ફાઉન્ડેશન બંને વચ્ચે સ્પેસ હોવી જોઈએ, રાઈટ? તો એક તો સેફટીનો ઇશ્યુ થઈ જાય. બીજું છે સર્ક્યુલેશન, કે આ બિલ્ડિંગમાં ધારો કે ફાયરનો ઇન્સિડન્ટ બન્યો ક્યાંય પણ, ઓકે, ધારો કે આ એનો એન્ટ્રી ગેટ છે, આનો એન્ટ્રી ગેટ આ છે, તો જો અહીંયા અહીંયા પાછળની સાઈડ બીજો એક પ્લોટ આવશે, તો અહીંયા જો આગ લાગે તો પછી જે ફાયર ટેન્ડર છે, ફાયર ટેન્ડર એટલે જે ફાયર બ્રિગેડની વ્હીકલ છે, એ આ લોકેશન ઉપર કેવી રીતના જશે? અહીંયા કોઈ સર્ક્યુલેશન તો હશે જ નહીં, રાઈટ? તો આ પણ એક ઇશ્યુ છે. બીજું ઇશ્યુ શું છે કે મોબિલિટી, ટ્રાન્સપોર્ટેશનમાં અહીંથી કોઈ વ્હીકલ આ ડાયરેક્શનમાં જાય છે અને એને અહીંયા મૂવ કરવું છે, ઓકે, અહીંયા એને ટર્ન લેવો છે આમ, ઓકે, તો જો અહીંયા અહીંયા માર્જિન નહીં હોય, આટલું માર્જિન જો અહીંયા છોડવામાં ના આવે, ઓકે, તો પછી આ આખો એરિયા બ્લોક થઈ જાય, એટલે સામેથી આવતું વ્હીકલ એ આની માટે અદ્રશ્ય થઈ જાય. એટલે અહીંયા જ્યાં ટર્નિંગ હોય ત્યાં આની માટે બ્લેન્ક સ્પોટ થઈ જાય. તો શું થાય? એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય. બરાબર? તો ઘણા બધા એવા રીઝન છે નાના નાના, પણ મેઇન રીઝન મેં જે તમને હમણાં ડિસ્કસ કર્યા તે છે, રાઈટ? તો આના પરથી આપણે શું સમજ્યા કે ભાઈ કોઈ પણ કન્સ્ટ્રક્શન થાય આફ્ટર એલોટમેન્ટ ઓફ લેન્ડ, બરાબર, એટલે કે આપણે ફાઇનલ પ્લોટ જેને કહીએ છીએ, તો એના અંદર એસ્ટેટ ડિપાર્ટમેન્ટના જે રૂલ્સ, એસ્ટેટ ડિપાર્ટમેન્ટનું મુખ્ય કામ જે રૂલ્સ અને રેગ્યુલેશન જે ડિફાઇન કર્યા છે, આ બધા ઇસ્યુ ન થાય એની માટે એનું પાલન કરવું તથા એનું નિયમન કરવું. ઓકે, તો એની માટે આપણે એક્ટ ના અંદર અત્યારે ફક્ત એક સામાન્ય એક્ટ આપણે જોઈ લઈએ કે ભાઈ જીડીસીઆર. તો જીડીસીઆર ના અંદર જ્યારે તમે ભણશો આગળ ત્યારે તમને ખ્યાલ આવશે કે એના અંદર માર્જિન કેટલું છોડવું, સેટબેક કેટલું છોડવું, ઓકે, આ જે માર્જિન છે એની પણ એના અંદર પરિભાષા આપી હશે, એની ડેફિનેશન્સ આપી હશે, એની વેલ્યુઝ આપી હશે હાઇટ પ્રમાણે, એફએસઆઈ કેટલી છોડવી એની ડેફિનેશન્સ આપી હશે. એટલે આ બધી જ વસ્તુ રિસર્ચ, ટ્રાયલ એન્ડ એરર, ઓકે, અને સાયન્ટિફિક એપ્રોચથી નીકાળવામાં આવી હોય છે, જેને આ બધાનો સમન્વય કરી અને પછી એને એમાંથી બનાવવામાં આવતો છે એક્ટ કે રૂલ્સ કાયદો. ઓકે, તો આપણું કામ એટલે કે એસ્ટેટ ડિપાર્ટમેન્ટનું કામ આ જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને ફોલો કરાવવાનું તથા આફ્ટર કન્સ્ટ્રક્શન જ્યારે ફાઇનલ સ્ટેજમાં અથવા તો જ્યારે બિલ્ડિંગ યુઝ પરમિશન આવે ત્યારે એ ચેક કરવાનું કે આ બધા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન થયું છે કે નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, તો તમે આનો સિલેબસ આપણે જોઈએ હવે. બધાએ આનો સિલેબસ સ્ટડી કર્યો છે મિત્રો? આનો સિલેબસ બધાએ સ્ટડી કર્યો છે? જોયો છે ખરી કોઈએ? કેટલા લોકોએ આનો આખો સિલેબસ સ્ટડી કરેલો છે?
અચ્છા, બીજી એક વસ્તુ, સોરી, મારે એ જાણવું છે કે આના અંદર ત્રણે ત્રણમાં ફોર્મ ભર્યા હોય, બધાએ લગભગ ત્રણે ત્રણમાં ફોર્મ ભર્યા હશે એવું માની લેવાય? સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટીડીઓ. ઓકે, ઓકે, ચલો, ઠીક છે, ઠીક છે. ઓકે, ડન. હવે આમાંથી સિલેબસ બધાએ સ્ટડી કર્યો છે? ઓકે, નાઇસ. તો સૌપ્રથમ આજે જે મિત્રોએ સ્ટડી ન કર્યો હોય એ 2 વાર પહેલા તો સિલેબસ વાંચી લે. બરાબર? આપણે જોઈ લઈએ અત્યારે, તમને ખ્યાલ આવશે. આ આપણો પ્રોબેબલ સિલેબસ છે. બરાબર? લાસ્ટ ટાઈમ આ સિલેબસ હતો અને અત્યારે પણ આમાં કોઈ ચેન્જીસ નહીં થાય એની પૂરેપૂરી સંભાવના છે. હવે જે મિત્રો, પહેલા આપણે ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટીડીઓ ની ચર્ચા કરીશું, ત્યારબાદ સબ ઇન્સ્પેક્ટર ની ચર્ચા કરીશું. ઓકે, ઠીક છે. હું તમને ટાઉન પ્લાનિંગ, લીગલ આસ્પેક્ટ્સ, લેન્ડ એન્ડ એસ્ટેટ રિલેટેડ આટલા ટોપિક હું કવર કરીશ. જ્યારે બાકી બધા ટોપિક છે એ આપણા શ્યામ સાહેબ અથવા તો બીજી કોઈ ફેકલ્ટી કવર કરશે. મિત્રો, આ જે એક્ઝામ છે એ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે એ આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ બધા કરતા અલગ છે ટેકનિકલ, પણ આના અંદર મેઇન પાર્ટ લીગલનો છે. જો તમે એ લીગલ પાર્ટને ટેકનિકલી રીતે વાંચવાની કોશિશ કરશો તો પછી સ્કોર નહીં કરી શકો. એટલે મુખ્ય વસ્તુ તમારે એ સમજવાની છે, આમાંથી આખો જે સિલેબસ છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરવા પડશે આપણે. જે આપણી માટે ટેકનિકલ, આમ તો આખું વસ્તુ ટેકનિકલ જ છે, પણ આપણે એને એક કોર ટેકનિકલ અને એક લીગલ, આ 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરીએ. ઓકે, અને બંનેની તૈયારી કરવાની પદ્ધતિ આપણી અલગ અલગ રાખવી પડશે. કેવી રીતે? તો ચલો સમજીએ આપણે. સૌ પ્રથમ તો ટાઉન પ્લાનિંગ. ઓકે, ટાઉન પ્લાનિંગ વિશે તમે બી ના અંદર થોડું ઘણું સમજ્યા હશો કે ભાઈ ટાઉન પ્લાનિંગ શું છે. કદાચ એના થોડા ઘણા જે ટર્મિનોલોજીસ છે એ બી તમે જાણી હશે. ઓકે, અમુક ડેફિનેશન તમને ખબર હશે કદાચ. તો ટાઉન પ્લાનિંગ વિશે હું તમને મોટું મોટું કહી દઉં તો ટાઉન પ્લાનિંગના અંદર લેન્ડ યુઝ પ્લાનિંગ, બિલ્ડિંગ બાયલોસ, ડેવલપમેન્ટ પ્લાન, માસ્ટર પ્લાન, ટીપી સ્કીમ, કન્સેપ્ટ ઓફ ઝોનિંગ, આટલી વસ્તુ ઇન્ક્લુડ છે. આ વસ્તુના અંદર ક્યાંય પણ લીગલ વાળો પાર્ટ ફક્ત આટલો જ છે. આ જે બાયલોસ લખ્યું ને, આ જે બાયલોસ લખ્યું, આ લીગલ વાળો પાર્ટ છે. બાકી બધી જ વસ્તુ ટેકનિકલ છે. લેન્ડ યુઝ પ્લાનિંગ, લેન્ડ યુઝ પ્લાનિંગના અંદર આપણે જાણીશું કે જ્યારે આપણે ટાઉન પ્લાનિંગ કે ડ્રાફ્ટ પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે કઈ લેન્ડને કયા પર્પઝ માટે કેવી રીતે પ્લાનિંગ કરવું એ આપણે આમાં જાણીશું. ડેવલપમેન્ટ પ્લાન શું છે, માસ્ટર પ્લાન શું છે, ટાઉન પ્લાનિંગ સ્કીમ શું છે અને કન્સેપ્ટ ઓફ ઝોનિંગ શું છે, એ બધી વસ્તુ આપણે ટેકનિકલ વાળા પાર્ટમાં જાણીશું. તો બાયલોસ છે એ આપણું પ્યોરલી લીગલ પાર્ટ હશે અને આ બધી વસ્તુ છે તે ટેકનિકલ હશે. ઓકે, આપણે આગળ વધીએ. હવે આવશે લીગલ એસ્પેક્ટ્સ. તો લીગલ એસ્પેક્ટ્સ ના અંદર જીપીએમસી એક્ટ છે. જીપીએમસી એક્ટ એ આસિસ્ટન્ટ ટીડીઓ અને ઇન્સ્પેક્ટર બંને માટે મહત્વના છે. કેમ? કેમ કે જીપીએમસી, આ જે ત્રણેય એક્ટ છે, જીપીએમસી, ધ ગુજરાત
ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. જો આને આપણે રેશિયો પ્રમાણે આ 10 અને આ 15 માર્કને ડિવાઈડ કરવા હોય તો તમે જીપીએમસી એક્ટને 50% આપણે લમસમ વેલ્યુ આપણે 40 થી 50% આપી શકો છો. તો ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ છે એને તમે 20 થી 30% આપી શકો છો અને આને તમે 10 થી 20% જેટલું વેટેજ આપી શકો છો. એનો મતલબ એમ થયો કે આપણે જીપીએમસી એક્ટ ઉપર થોડું ફોકસ કરવું પડશે, રાઈટ? આગળ વધીએ મિત્રો. જો સ્કોર કરવો હોય તો આ જે લીગલ પાર્ટ છે ને, લીગલ પાર્ટને જેટલું તમે વધુ સારી રીતે સમજી અને વધુ સારી રીતે તમે આને કમ્પ્લીટ કરશો તો તમારા સક્સેસના ચાન્સીસ 100% છે. જો લીગલ પાર્ટના અંદર તમે એવું વિચાર્યું કે ભાઈ આપણું તો ટેકનિકલ જોરદાર છે, બરાબર, અને ટેકનિકલની રીતે જ આપણે લીગલ કરીશું, ઓકે, તો નહીં ચાલે. લીગલ પાર્ટને લીગલની રીતે કરવું પડશે. કેવી રીતે કરવાનું? તો આની માટે જે લોકો વકીલ હોય છે, ઓકે, જે લોકો પીએસઆઈ ની તૈયારી કરતા હોય છે, જે લોકો લો ભણતા હોય છે, આપણે એ ટેકનિકથી આ આખા લીગલ પાર્ટને કરવું પડશે. ઓકે, એ હું તમને જણાવીશ આગળ. ઓકે, તો આપણે કન્ટિન્યુ કરીએ. ત્યારબાદ આપણું છે જીડીસીઆર. જીડીસીઆર જીડીસીઆર એ આ એએમસી માં જે એસ્ટેટ છે એનું મેન, એની ગીતા કહેવાય છે. એસ્ટેટ ડિપાર્ટમેન્ટની ગીતા એટલે જીડીસીઆર. તમે અહીંયા માર્કિંગ જુઓ, 25 માર્ક આપ્યા છે. ઓકે, એનો મતલબ એમ થયો કે જીડીસીઆર તો ટોપ મોસ્ટ પ્રાયોરિટીમાં તમારે આ રાખવું પડશે. જીડીસીઆર માંથી જે ઇમ્પોર્ટન્ટ છે એના સિવાય બાકીની બધી, એના સિવાય પણ જેટલી વસ્તુ છે બધી તમારે કવર પડી. એનો મતલબ એમ થયો કે જીડીસીઆર એ આખી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી કંઈ પણ એવું નહીં ચલાવી લેવાનું કે ભાઈ આટલું કરીશું તો ચાલશે, આટલી કરીશું તો ચાલશે. ઓકે, લાસ્ટ જે એક્ઝામની પેટર્ન હતી એના પરથી આપણે એવું કહી શકીએ કે જીડીસીઆર છે એમાં આપણે કોઈ પણ વસ્તુ બાકી રાખવાની નથી અને રટ્ટો મારી દેવાનો છે 3 થી 4 વાર. ઊંઘમાંથી પણ કોઈ ઉઠાડે અને જો એમ કે ભાઈ આટલા હાઈટની બિલ્ડિંગ હોય તો માર્જિન કેટલું, આ વસ્તુ તમારા મગજમાં ફિટ થઈ જવી જોઈએ. ઓકે, બહુ ગભરાવાની જરૂર નથી. હું તમને ટેકનિક આપીશ, હું તમને શોર્ટકટ્સ આપીશ અને કેવી રીતે યાદ રાખવું એ પણ જણાવીશ. નેક્સ્ટ પછી છે અત્યારે હોટ ફેવરેટ, ધ રિયલ એસ્ટેટ એક્ટ. ઓકે, રેરા જેને આપણે કહીએ છીએ, રેરા. આ બી બહુ મહત્વનું છે. રેરા અને ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ છે, આ બંનેમાંથી રેરા બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો 6 માર્ક અને 5 માર્કની વાત કરીએ તો 70% માર્ક તો રેરામાંથી જ પૂછાશે તમારે, બરાબર, પૂછવાની સંભાવના છે. તો રેરા પણ આપણે બહુ મહત્વનો એક્ટ છે. આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળો પાર્ટ છે એ પ્યોરલી ટેકનિકલ છે, જે તમને શ્યામ સાહેબ કે બીજી કોઈ ફેકલ્ટી હશે એ તમને ભણાવશે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એ બી પ્યોરલી ટેકનિકલ છે. એમાં જે બી વાળો પાર્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, સોરી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં જે બી વાળો પાર્ટ છે, સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ અને મેઝરમેન્ટ, આનું હું તમને મટીરિયલ આપીશ. શ્યામ સાહેબ તો તમને આપશે જ, તો મારી જોડે પણ એક મટીરિયલ પડ્યું છે, કદાચ જો મને યાદ કરાવજો તો હું ગ્રુપમાં નાખી દઈશ, રાઈટ? તો આ બી તમારે કમ્પ્લીટ કરવાનું છે. લાસ્ટ ટાઈમ જે મેઝરમેન્ટ વાળો અને ડ્રોઈંગ વાળો પાર્ટ છે એમાંથી પણ ખાસા એવા ક્વેશ્ચન્સ પૂછ્યા હતા. અમુક ક્વેશ્ચન્સ બહુ સિમ્પલ હતા જેના સ્ટુડન્ટ્સે આન્સર નતા આપી શક્યા. તો આ વખતે આપણે આની પર પણ ફોકસ થોડું વધારે કરવું પડશે, રાઈટ? બીજું છે લેન્ડ એન્ડ એસ્ટેટ રિલેટેડ.
આ જે કોડ છે આનું વેટેજ છે 5%, સોરી 5%. ઓકે, એટલે આપણું જે લોકો આસિસ્ટન્ટ ટીડીઓ ના અંદર જે લોકો એપ્લાય કરે છે, બરાબર, એ લોકો માટે આ સબ્જેક્ટ મહત્વનો છે. ઇન્સ્પેક્ટર માટે 0 માર્કિંગ છે. એટલે આમાં આપણે એ રીતે સ્ટ્રેટેજી રાખીશું કે આ એક્ટમાં લેન્ધી એક્ટ છે, એમાં આપણે આઈએમપી અને અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે પ્રશ્નો પૂછ્યા હોય એના સરાઉન્ડિંગ આપણે તૈયારી કરીશું, રાઈટ? તો જેથી આપણો ટાઈમ પણ બચે અને આપણે ફોકસ રીતે એમાંથી માર્ક્સ એક્વાયર્ડ કરી શકીએ. સેમ રીતે વેલ્યુએશનમાં પણ એવું જ હશે. 0 માર્ક છે. સબ ઇન્સ્પેક્ટરમાં પણ લગભગ વેલ્યુએશનનો પાર્ટ નહીં હોય કદાચ. અને ઈ ગવર્નન્સ, તો ઈ ગવર્નન્સ ઓટોગેટ અને કમ્પ્યુટર સ્કિલ ઉપર છે. ઓટોગેટમાં જનરલી કમાન્ડ આવશે. ઓકે, અને બેઝિક જે કમ્પ્યુટર હોય MS ઓફિસ ને ઇન્ટરનેટ ને ઈમેલ વગેરે એવું બધું પૂછશે. જીકે વાળો પાર્ટ પણ તમને બીજી ફેકલ્ટી ભણાવશે. ઓકે, આટલા સુધી કોઈને કોઈ પ્રશ્ન? આટલા સુધી કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે, નીકળ પછી આપણે આગળ વધીએ. મિત્રો કોઈને કોઈ પ્રશ્ન? ઓકે, તો આપણે આગળ વધીએ. ઓકે, તો હવે આપણે આપણું જે એક્ટ વાળો પાર્ટ છે એમાં આવી જઈએ. ઓકે, હવે આ જસ્ટ મેં તમને એક જીપીએમસી એક્ટ અત્યારે એટલા માટે ઓપન કર્યું છે કે આપણે એક્ટને કેવી રીતે લઈશું આગળ અને એક્ટને કેવી રીતે સમજીશું અને કેવી રીતે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એની તૈયારી કરીશું, રાઈટ? એટલે એક્ટમાં આપણે જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે ટેકનિકલથી અલગ છે. ઓકે, કમ્પ્લીટલી જો દેશી ભાષામાં કહીએ તો કમ્પ્લીટલી ગોખવાનો સબ્જેક્ટ છે એક્ટ, બરાબર? જીડીસીઆરમાં ટેકનિકાલિટી છે થોડી, એમાં આપણે થોડું લોજિક યુઝ કરીશું. બાકી જેટલા પણ એક્ટ છે એ કમ્પ્લીટલી યાદ રાખવા પડશે. યાદ શું રાખવાનું છે તો એ આપણે જાણીએ. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે આ એક જીપીએમસી એક્ટ આપણો છે જે ઓલમોસ્ટ 300-350 ઉપર પેજનો છે. ઓકે, આ આખો એક્ટને આપણે તો યાદ રાખી ના શકીએ, બરાબર? કેમ કે આખો એક્ટ જો યાદ રાખવા જઈએ તો પછી આપણે 2 વર્ષ પછી પણ એક્ઝામ ક્રેક ના કરી શકીએ, રાઈટ? તો સૌથી પહેલા તો આપણે જાણીએ કે એક્ટ શું છે. ઓકે, અને આપણે એને કેવી રીતે તૈયાર કરવાની છે આગળ. તો જુઓ મિત્રો, સૌ પ્રથમ તમારે એક્ટ એટલે શું? તો કોઈ પણ કોન્સ્ટિટ્યુશન છે આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એ એના અંદર સંસદ હોય છે, રાષ્ટ્રપતિ હોય છે, રાજ્યસભા, લોકસભા હોય છે. ઓકે, તો કોઈ પણ ખરડો પસાર થાય, રાઈટ? કોઈ પણ ખરડો પસાર થાય રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા, એમાં રાષ્ટ્રપતિ છે તે સંસદનો ભાગ ન કહેવાય. ઓકે, તો કોઈ પણ ખરડો પસાર થાય એ ખરડો રાજ્યસભામાંથી પાસ થાય, પછી લોકસભામાંથી પાસ થાય, બહુમતીથી પછી એ એક્ટનું સ્વરૂપ લેતો હોય છે. આ જસ્ટ બેઝિક વસ્તુ છે. હવે એક્ટ છે એ રેગ્યુલેટરી મિકેનિઝમ છે, એટલે કે કોઈ પણ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ચાલે તો એની માટે એક્ટ બનાવવામાં આવે છે. તો આપણે આ અત્યારે જસ્ટ હું તમને સમજાવતો નથી, અત્યારે જસ્ટ હું તમને એ કહેવા માંગુ છું કે ભાઈ આપણે આ એક્ટ છે એને કઈ રીતે
એબ્ઝોર્બ કરવાનું, કેવી રીતે વાંચવાનું, એમાં શું ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. ઓકે, તો આપણે જે એક્ટ છે એના અંદર બધી કલમો લખી હશે, એના અંદર બધા ચેપ્ટર હશે, ચેપ્ટર વાઇઝ અલગ અલગ કલમો હશે. ચેપ્ટર 1 ના અંદર 5 કે 10 કલમ, ચેપ્ટર 2 ના અંદર 5 કે 10 કલમ. તો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ આના અંદર. ઓકે, તો આપણે આ જીપીએસસી એક્ટ છે જેના અંદર આપણે ચેપ્ટર 1 જોઈએ. ઓકે, જેના અંદર શોર્ટ ટાઇટલ આપેલું છે, ડેફિનેશન્સ આપેલી છે. આ જે ત્રીજા નંબરનો ક્લોઝ છે એ એમાંથી ડિલીટ કરી નાખ્યો છે, એટલે એનો કોઈ મતલબ રહેતો નથી. 3A ક્લોઝ છે જેના અંદર અલ્ટરેશન ઓફ લિમિટ્સ ઓફ સિટી, એટલે કે એના અંદર પણ એક આખી વ્યવસ્થા કઈ રીતે ચાલવી, સોરી, જે સિટીની લિમિટ શું છે, ઓકે, એના વિશે માહિતી આપી હશે. તો આપણે આ બધી જ વસ્તુ કરવાની કોઈ જરૂર નથી. આપણે શું કરીશું, આપણે જે એસ્ટેટને રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે એની પર ફોકસ કરીશું, એની જે કલમો છે એ યાદ રાખીશું, અને એ કલમોમાં શું મહત્વનું છે એ યાદ રાખીશું. રાઈટ? તો એક્ટને આપણે હવે જ્યારે આપણે બીજું લેક્ચર આવશે ત્યારે આપણે જીપીએમસી થી સ્ટાર્ટ કરીશું. ઓકે, જીપીએમસી નું જે રેકોર્ડેડ લેક્ચર છે તમે એકવાર એ વાંચી લેજો, એકવાર જોઈ લેજો. ઓકે, અને જીપીએમસી એક્ટ ને ફક્ત જે એની ઇન્ડેક્સ છે એ તમારે નેક્સ્ટ ટાઈમ વાંચીને આવવાની છે. આપણે આ જે આખો એક્ટ છે હું બહુ સિમ્પ્લિફાઈ કરી અને હું સમજાવવાનો ટ્રાય કરીશ, જેના કારણે તમે શોર્ટ વસ્તુ ઓછી મહેનત, આઈ મીન ઓછું યાદ રાખી અને એક્ઝામ લક્ષી જ આપણે તૈયારી રાખીશું. રાઈટ? આના અંદર જે એસ્ટેટ ને રિલેટેડ જે પણ એક્ટ છે, કેમ કે આ જે જીપીએમસી એક્ટ છે, એક્ઝામ્પલ તરીકે કે ભાઈ જીપીએમસી એક્ટ છે તો એ આખા એએમસી ના બધા અલગ અલગ જે ખાતા છે, જે આપણે વાત કરી કે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ છે, એ બધાનું ભેગું મળીને એક એક્ટ બનાવવામાં આવ્યો છે, જેના અંદર બધા જ અલગ અલગ બ્રાન્ચે શું કરવું શું ન કરવું એના વિશેની માહિતી છે. આપણે ફક્ત એના અંદર એસ્ટેટ વાળો પાર્ટ છે એ જાણીશું, અને ઓલ ઓવર જે જીપીએમસી એક્ટ છે એની જે બેઝિક માહિતી છે, ઓકે, એ આપણે જાણીશું. રાઈટ? તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ, નેક્સ્ટ લેક્ચર આપણું સન્ડે હશે. નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે લઈશું તો હું આશા રાખું કે આપ સૌ મિત્રોએ થોડી પૂર્વ તૈયારીના ભાગરૂપે જીપીએમસી એક્ટ જે રેકોર્ડેડ લેક્ચર છે એ એકવાર જોઈને આવે. અને જીપીએમસી ની કોપી બધા જોડે છે? જીપીએમસી ની કોપી બધા જોડે છે? ઠીક છે, હું પીડીએફ આપી દઈશ. પીડીએફ આપી દઈશ. સેનિટરી એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એ પણ હું તમને કરાવીશ. ઓકે, એ પણ હું તમને કરાવીશ. મિત્રો જો આખું જે જીપીએમસી એક્ટ છે એની પ્રિન્ટ કઢાવવાની કોઈને જરૂર નથી. ફક્ત ઇન્ડેક્સ જે છે, ઇન્ડેક્સના અંદર 31 ચેપ્ટર છે, એ 31 ચેપ્ટરના અંદર જેટલી કલમો આવે છે એ કલમો અને ઇન્ડેક્સ આખી આવી જાય એ રીતે તમે ખાલી એના લગભગ આગળના 5 થી 10 પેજ છે એની પ્રિન્ટ કાઢી નાખજો. બાકીની પ્રિન્ટ કઢાવવાની કોઈ જરૂર નથી. ઓકે, ઇન્સ્પેક્ટરમાં ઇન્ટરવ્યુ નહીં હોય, કદાચ આસિસ્ટન્ટ ટીડીઓમાં ઇન્ટરવ્યુ હશે. ઓકે, હવે જો પહેલા તો સિલેબસ જોઈને કોઈએ ગભરાવાનું નથી. એક્ટ તમને એક સિમ્પલ વસ્તુ કહું, આપણે કોઈ બ્રાન્ચની કોઈ બુરાઈ નથી કરતા, પણ આપણે એન્જિનિયર છીએ. રાઈટ? આપણે કંઈક આર્ટ્સ અને કોમર્સ કરતા આપણી વિચારશ્રેણી, આપણું લોજિકલ એનાલિટિકલ માઇન્ડ આખું અલગ હોય છે. રાઈટ? તો જો એ લોકો લો ની એક્ઝામ આટલા બધા એક્ટ વાંચીને પાસ કરી શકતા હોય તો આપણી માટે તો આ કંઈ જ ના કહેવાય. જો લો ની કમ્પેર કરીએ તો આ જે આપણને ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટીડીઓના જે સિલેબસમાં એક્ટ છે એ તો કશું જ નથી. ઓકે, એ તો કશું જ નથી. રાઈટ? હવે આર્ટિકલ, સર આર્ટિકલ નથી પૂછતા આ લોકો એક્ઝામમાં. આર્ટિકલ પૂછશે ને, આર્ટિકલ 100%, પણ આર્ટિકલ નંબર પૂછશે. આર્ટિકલ એ રીતે પૂછી શકાય
કે ભાઈ કોઈ એક્ઝામ્પલ તરીકે કોઈ પાર્કિંગ ને રિલેટેડ કોઈ લો છે તો એ કયા આર્ટિકલમાં છે. ઓકે, ગંદા પાણીનો નો નિકાલ એ કયા આર્ટિકલમાં છે. એ રીતે આર્ટિકલનો નંબર પૂછી શકાય છે. પણ આપણે જે ઇન્ડેક્સ કરીશું એના અંદર તમને આઈડિયા આવી જશે કે પર્ટિક્યુલર ટાઈપનો રૂલ્સ એ કયા આર્ટિકલમાં હશે. હવે એએમસી નો જે સિલેબસ છે એ એકવાર આપણે ફટાફટ જોઈ લઈએ 10 મિનિટમાં. ઓકે, પછી આ ક્લોઝ કરીએ અને સન્ડે થી આપણે જીપીએમસી એક ચાલુ કરીએ. એએમસી માં જુઓ મિત્રો, એડવર્ટાઇઝમાં ઇન્ટરવ્યુનું કશું લખ્યું નથી, વાત સાચી તમારી. પણ એડવર્ટાઇઝમાં એવું પણ લખ્યું નથી કે ભાઈ ઇન્ટરવ્યુ નહીં લઈએ, રાઈટ. એએમસી છે એ સ્વતંત્ર બોડી છે ગવર્મેન્ટ પણ સ્વતંત્ર બોડી છે. એ લોકો ધારે તો રૂલ્સમાં ચેન્જ કરી અને ઇન્ટરવ્યુ રાખી શકે છે. ઓકે, પ્રિપેરેશનની સ્ટ્રેટેજી હું તમને સિલેબસ એકવાર આપણે સબ ઇન્સ્પેક્ટરનો સિલેબસ લઈ લઈએ, પછી આપણે કેવી રીતના શું સ્ટ્રેટેજી રાખવી, કેવી રીતના વાંચન રાખવું, કેવી રીતે તૈયારી કરવી, એના વિશે 2 મિનિટ ડિસ્કસ કરીએ, રાઈટ. પછી આપણે ક્લોઝ કરીએ. મિત્રો, સોરી, સહાયક ઇન્સ્પેક્ટર, જે મિત્રો સહાયક ઇન્સ્પેક્ટરની તૈયારી કરે છે એ લોકો માટે પણ એક્ટ બહુ જ મહત્વના છે. તમે જોશો તો 10 અહીંયા 10, 10, 20, 16, સોરી 26, 4, 30 અને 35 માર્કના તો ખાલી ફક્ત એક્ટ છે. એટલે જે લોકો સહાયક સબ ઇન્સ્પેક્ટરની તૈયારી કરી રહ્યા છે એમની માટે પણ આ એક્ટ બહુ જ મહત્વના છે. સાથે સાથે એમને વધારાનું જે સિવિલ એન્જિનિયર રિલેટેડ સબ્જેક્ટ છે એ તો તમે એઈ અને ડીઈ ની તૈયારી કરતા હશો, તો એમાંથી પણ તમને કવર થઈ જશે. ખાસ કરીને જે એસએસઆઈ ની તૈયારી કરે છે એમને આ ટોપિક ખાસ કવર કરવા. કેમ કે તમે પાછલા પેપર જોશો તો હેલ્થ એન્જિનિયરિંગ, સોઇલ વેસ્ટ મેનેજમેન્ટ, વેલ્યુએશન, એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ, આ બધામાંથી પ્રશ્નો સારા એવા પૂછ્યા છે. ઓકે, બાકી બધું જે આપણે ઇન્સ્પેક્ટરના જે સિલેબસમાં આપ્યું છે એ બધું કોમન છે, રાઈટ. ચલો, હવે આપણે કેવી રીતે તૈયારી કરવી એના વિશે ડિસ્કસ કરી લઈએ. આપણા મિત્રોમાં કેટલા મિત્રો જોબ કરે છે અને જોબ સાથે કન્ટિન્યુ તૈયારી કરે છે? જોબ કરતા હોય મિત્રો યસ લખે. જે મિત્રો જોબ સાથે તૈયારી કરતા હોય એ મિત્રો યસ લખે. ઓકે, કિશનભાઈ, આરઆઈ પ્રજાપતિ, દેસાઈભાઈ, કૌશલભાઈ, જયદીપભાઈ, નીરવ હાડિયા, દેવાશ્રી. ઓકે, નાઇસ. ઓકે મિત્રો, જે લોકો જોબ કરે છે એની માટે આપણે પહેલા ચર્ચા કરી. જોબ કરતા મિત્રોએ ખાસ રિપીટેશન, રિવિઝન એક્ટનું કરવું પડશે. તમારે મિનિમમ જોબ સાથે સાથે આજથી તમે માની લો કે 3 થી 4 કલાકની તૈયારી કરવી પડશે. ઓકે, એટલીસ્ટ 3 થી 4 કલાક તો તમારે આની માટે એક્સ્ટ્રા સ્પેર રાખવા જ પડશે. કેવી રીતે તૈયારી કરવી? તો સિમ્પલ છે. જે એક્ટ રેકોર્ડેડ તમે લો, વાંચો છો કે જોવો છો, જે લાઈવ લેક્ચર તમે લો છો, બંનેના અંદર એક તમારી શોર્ટ નોટ બનાવવાની રાખો. કોઈ પણ એક્ટ હોય તો એની એક શોર્ટ ટ્રીક તમારે બનાવવી પડશે યાદ રાખવા માટે. તમને ના ફાવતું હોય તો હું તમને સમજાવીશ કે કેવી રીતે યાદ રાખવું, કેવી રીતે આ એક્ટને સમજવું.
ઓકે, શોર્ટ ટ્રીક બનાવો, પોતાની જોડે ડાયરી રાખો, ડાયરીમાં શોર્ટ ટ્રીક બધી લખી નાખો. ધારો કે આપણે જીપીએમસી એક્ટ ચાલુ કરીએ, તો જીપીએમસી એક્ટની જે બેઝિક વસ્તુ છે, એક્ટ ક્યારે પસાર થયો, ક્યારે એપ્લાય થયો, કેટલા પ્રકરણ છે એમાં, કેટલા ચેપ્ટર્સ છે, કેટલી કલમો છે, કઈ કલમ શેની માટે છે, આ બધી શોર્ટ નોટના અંદર રાખો. એની એક ટ્રીક હું તમને આપીશ, અથવા તમે તમારી રીતે બી બનાવી શકો. આ વસ્તુ તમારે સવારે વાંચવાની છે ડિટેલમાં, અને ડ્યુરિંગ ધ જોબ 10-15 મિનિટ, અડધો કલાક કોઈ પણ બ્રેક મળે તો તમારે આ વસ્તુ એને રિપીટ કરવાની છે. સવારે ડિટેલ્સમાં વાંચો, બપોરે એને રિપીટ કરો, સાંજે ટાઈમ મળે તો સાંજે પણ એનું એકવાર 15 મિનિટનું રિવિઝન કરી નાખો. આ વસ્તુ કન્ટિન્યુ કરશો તો તમે યુઝ ટુ થઈ જશો, અને એક્ટ તમારે વધારે ગોખવાની જરૂર નહીં પડે. નીકળ શું થશે, તમે જો એક્ટ આજે વાંચ્યા, સમજ્યા, તમને આવડી પણ ગયું કે ભાઈ ચલો આ એક્ટ આ ચેપ્ટરમાં છે, આ એક્ટની કલમ આ છે, આને રિલેટેડ એક્ટ આ કલમમાં છે, બીજા દિવસે બધું જ બાષ્પીભવન થઈ જશે. જ્યાં સુધી તમે એને રિપીટ રિવિઝન નહીં કરો ત્યાં સુધી તમને એક્ટ મગજમાં નહીં ઉતરે. કેમ કે એક્ટ ટેકનિકલની રીતે નહીં વંચાય. આપણે સિવિલ એન્જિનિયરિંગના અંદર જે સબ્જેક્ટ વાંચીએ છીએ, હાઇડ્રોલિક, સ્ટ્રક્ચર ડિઝાઇનિંગ, આ બધી વસ્તુના અંદર લોજિક કામ કરે છે. બધાના ફોર્મ્યુલાસ હોય છે, ફોર્મ્યુલા એપ્લાય કરવાના હોય છે અને આન્સર લાવવાના હોય છે. આમાં એવું કશું હોતું નથી. આમાં કોઈ લોજિક નથી કે 4 નંબરના ચેપ્ટરમાં 288મી જે કલમ છે એ ફલાણાની હોય છે. કોઈ લોજિક બેસતું નથી. તમારે વાંચવું જ પડશે. ઓકે, તમારે ટ્રીક બનાવવી જ પડશે. કોઈ ઉપાય નથી. રાઈટ? સો સૌથી બેસ્ટ છે સવારે 2 કલાક કાઢો, ડિટેલમાં વાંચો. 1 કલાક નીકળશે તો બી ચાલશે. 1-2 કલાક વાંચી એની ડિટેલ્સમાં એકવાર પહેલા એનું રીડિંગ કરો. શોર્ટ નોટ બનાવો, એ શોર્ટ નોટનું રિવિઝન કરતા રહો. 4-5 4 વાર 5 વાર 6 વાર તમે રિવિઝન કરતા રહેશો, તમારા મગજમાં ફિટ થઈ જશે. તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ નંબરની કલમ એટલે આને રિલેટેડ છે. હું તમને ટ્રીક આપીશ, પણ એ ટ્રીક ક્યારે કામ કરશે, એ શોર્ટ નોટ છે એ ક્યારે કામ કરશે, કે જ્યારે તમે આ રીતે રિવિઝન કર્યું હશે ત્યારે. ઓકે, સો ડોન્ટ વરી. તમે જોબ કરો છો, જોબના અંદર મિનિમમ 2 થી 3 કલાક કાઢો અને મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે રિવિઝન કરતા રહો. રાઈટ? જે લોકો અચ્છા, જે લોકો લગભગ આની સાથે બધા જ મોસ્ટ ઓફ બધા મિત્રો એની અને ડીઈ ની તૈયારી પણ કરતા હશે. રાઈટ? કોઈ બીજા ડિપાર્ટમેન્ટની તૈયારી પણ કરતા હશે. તો એ મિત્રોએ શું કરવું? ઓકે, આમાંથી ઘણા મિત્રો એવા હશે કે જે આસિસ્ટન્ટ એન્જિનિયરની પણ તૈયારી કરતા હશે. રાઈટ? ફક્ત ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટરની તો તૈયારી કરતા નહીં હોય બધા. તો એ મિત્રોએ શું કરવું? તો તમારું તમે જે સી આમાં થોડું પ્રેક્ટિકલ વિચારવાનું છે. આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના જે છે એ જાહેરાતો ફ્રિકવન્ટલી આવતી હોય છે. એની સંખ્યા વિથ કમ્પેર ટુ એએમસી ની જે પોસ્ટ આવે એના કરતા વધારે છે. તો આપણે એ તૈયારીમાંથી ડિસ્ટ્રેક્ટ નથી થવાનું. તમારે એની તૈયારી કન્ટિન્યુ રાખવાની છે, પણ એડિશનના અંદર આ જે એક્ટ છે એ તમારે એડ કરવાના છે. એનું કારણ એ કહું કે આપણી જોડે જગ્યા સીમિત છે. તમે ડી ઇક્વિવેલન્ટ જે આસિસ્ટન્ટ ટીડી ની પોસ્ટ લઈ લો તો આઈ થિંક 7 જેવી જગ્યાઓ છે. રાઈટ? જો હું ખોટો નથી તો લગભગ 7 જેવી જગ્યાઓ તમારી છે. યસ. ઇન્સ્પેક્ટરની પોસ્ટ તમે જોશો તો ફક્ત 23 છે. રાઈટ? અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ કેટલી છે? લગભગ 48 છે. 48. રાઈટ? તો આપણે પ્રેક્ટિકલ થઈને વિચારીએ તો તમારે જે પણ તમે આસિસ્ટન્ટ એન્જિનિયર ડીઈ ની જે તમે પ્રિપેરેશન કરો છો એ કન્ટિન્યુ કરવાની છે. એમાંથી તમારે એક સ્પેર પાર્ટ થોડો કાઢી અને તમારે એક્ટ ઉપર વધારે વજન આપવાનું છે. રાઈટ? એક્ટ કરવા માટે સૌથી બેસ્ટ ટ્રીક મેં તમને કીધી.
તમારી જોડે કોઈ ટ્રીક હોય એ બી એપ્લાય કરી શકો છો. આપણે ફક્ત એક્ટને મેમરાઇઝ કરવાનું છે. કોઈ વસ્તુને લોજિકલી આપણે એના કોઈ એક્ઝામ્પલ આવવાના છે, ઓકે, ન એની કોઈ થિયરી પૂછાવાની છે. આપણે ફક્ત ને ફક્ત એને યાદ રાખવાના છે. તો યાદ રાખવાની શું ટ્રીક છે એ મેં તમને હમણાં જ કીધી. પણ મેઇન ફોકસ તમે જે રેગ્યુલર તૈયારી કરો છો આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ડીની, એમાંથી એવું નથી કે ચલો ભાઈ હવે આપણે બધાએ કીધું કે ભાઈ એએમસી માં તો ઇન્સ્પેક્ટરની જોબ છે, ખતરનાક મસ્ત જોબ છે, લાઈફ સેટ છે, તો આપણે મંડી પડીએ, બધું જ છોડી દઈએ. ઓકે, એવું નથી કરવાનું. હા, તમને કોઈ સબ્જેક્ટમાં કોન્ફિડન્સ હોય કે ચલો ભાઈ મેં એ ના અંદર બિલ્ડિંગ મટીરિયલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે કે ભાઈ સ્ટ્રક્ચર એનાલિસિસ છે કે કોન્ક્રીટ ડિઝાઇન વગેરે વગેરેનું મને હવે આવડે છે, તો હું એમાંથી થોડું ઓછું કરી અને હું એક્ટ ઉપર ભાર આપું અથવા એક્ટ ઉપર ધ્યાન આપું, તો એ વસ્તુ ઓકે છે. પણ બધું જ તમારે સાઈડમાં નથી મૂકવાનું. ઓકે, આની માટે થોડો ટાઈમ સ્પેર કરો, થોડું ટાઈમ મેનેજમેન્ટ કરો, અને એટલીસ્ટ 2 કલાક એક્ટ માટે નીકળે, 2 થી 3 કલાક, એ રીતનું આપણે કરીએ. ઓકે, અને બીજી વસ્તુ એક છે મિત્રો, કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય. અચ્છા, આમાંથી કેટલા લોકો એવા છે કે જેને કોઈ એક કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી હોય અને ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો હોય? ઓકે, દેસાઈભાઈ, રાજભાઈ, રાઈટ. ઓકે, ઓકે, 4 જણા. બીજું કોઈ જેને જેને જીપીએસસી એક્ઝામ ક્રેક કરી હોય અને ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા હોય? દેવર્ષિભાઈ. ઓકે, નાઇસ, નાઇસ. તો આ મિત્રોએ ખાસ કે તમારે જે રેગ્યુલર તમે જે તૈયારી કરો છો તે કરતા રહેજો. આની પણ આપણે કરવાની છે, આપણે ક્રેક કરવાની છે. પણ ટાઈમ મેનેજમેન્ટ એ રીતે રાખજો કે બધું ફોકસ, એટલે કે પોતાનો 100% ટાઈમ આમાં ન જતો રહે. રાઈટ? નેક્સ્ટ તમારી એટલે કે આવતા 5 મહિનામાં કઈ કઈ એક્ઝામ આવે છે? મને થોડું હાઇલાઇટ કરશો? આવતા 5 મહિનામાં કોઈ એક્ઝામ આવવાની છે? કોઈ પ્રિલિમ્સ કે કોઈ મેન્સ કે પછી કોઈ ઇન્ટરવ્યુ? કોઈને આઈડિયા હોય? ઓકે, આપણી જે એક્ઝામ છે, એક્ઝામ ક્યારે આવશે? આપણી એક્ઝામ ઓલમોસ્ટ, જો કદાચ એએમસી નું એવું છે, એવા ન્યૂઝ છે કે એએમસી ને સ્ટાફની અત્યારે બહુ જ અછત છે. ઓકે, ટેકનિકલ સ્ટાફની પણ અછત છે, એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પણ અછત છે. અને એ લોકો, એએમસી એક્સપાન્ડ થવાનું છે. તમને કદાચ ખ્યાલ હશે, એએમસી એક્સપાન્ડ થશે. એએમસી એક્સપાન્ડ થશે ત્યારે સ્ટાફની પણ જરૂરિયાત થશે. તો આ લોકો પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારે સ્ટાફની રિક્રુટમેન્ટ ચાલુ કરી નાખી છે. અત્યારે પણ સ્ટાફની અછત છે. એક્સપાન્ડ થયા પછી તો ઓર સ્ટાફની અછત થશે. એએમસી માં હજી ભરતી આવવાની છે. ઓકે, તો વોટિંગ પછી, ઓબ્વિયસલી વોટિંગ પછી એક્ઝામના ચાન્સીસ પૂરેપૂરા છે. કદાચ ઇલેક્શન ડિક્લેર થાય એની પહેલાના ચાન્સીસ તો મને બહુ ઓછા લાગે છે. બટ તો પણ કંઈક ન્યૂઝ હશે તો હું તમને ચોક્કસ જણાવીશ. આપણે એ રીતે તૈયારી કરવાની કે ભાઈ 3 થી 4 મહિનાની અંદર એક્ઝામ હશે. આપણી તૈયારી એ રીતે હોવી જોઈએ. ઓકે, બીજું કોઈને પ્રશ્ન હોય તો આપણે ચાલુ કરીએ, પછી ન હોય તો ક્લોઝ કરીએ. સર, મારે આસિસ્ટન્ટ ટીડીઓ ફોર્મ ભરવાનું રહી ગયું. કઈ વાંધો નહીં મિત્ર, આપણે ઇન્સ્પેક્ટરનું તો ભર્યું જ છે ને તમે? ઇન્સ્પેક્ટરની જોબ પણ બહુ જ સરસ છે. જો હું તમને એક મારી પર્સનલ એ સલાહ છે બધા મિત્રોને, કે અત્યારનું જે ભરતી કેલેન્ડર આવ્યું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, તો એમાં ખાસ કરીને એએમસી પ્રાયોરિટી રાખજો. મારું પર્સનલી માનવું એવું છે કે જો એએમસી ના અંદર સહાયક સબ ઇન્સ્પેક્ટરના અંદર જો તમને જોબ મળતી હોય,
તો આસિસ્ટન્ટ એન્જિનિયરમાં ન જાઓ તો ચાલે. ઓકે, ભલે પગાર ઓછો રહ્યો, ભલે ગ્રેડ ઓછો રહ્યો, પણ મારો પર્સનલ અનુભવ એવું કહે છે, મારા ઘણા બધા મિત્રો સહાયક સબ ઇન્સ્પેક્ટરમાં હતા જે અત્યારે ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટીડીઓ છે. એમને જોઈને હું તમને શોર્ટમાં કહું કે આસિસ્ટન્ટ એન્જિનિયરમાં જો જવા મળતું હોય રોડ એન્ડ બિલ્ડિંગમાં, અને બીજી બારમાં તમારો ઓપ્શન તમારી જોડે સહાયક સબ ઇન્સ્પેક્ટરનો હોય, તો ફ્યુચરને કન્સિડર કરી અને સહાયક સબ ઇન્સ્પેક્ટરમાં જવાય. ઓકે, ચલો મિત્રો આપણે આટલું રાખીએ. કઈ પણ મારી કદાચ સ્પીચમાં થોડા પ્રોબ્લેમ્સ રહ્યા છે આજે, કેમ કે હું આજે બહુ મારું શેડ્યુલ હેક્ટિક હતું અને હું પ્રોપર આજે તમને ટાઈમ ના આપી શક્યો. પણ નેક્સ્ટ ટાઈમ આપણે જીપીએમસી એક્ટ ચાલુ કરીએ ફૂલ એકદમ ફેઝમાં, રાઈટ? અને કઈ પણ પ્રશ્ન હોય તો મારો વોટ્સએપ નંબર, હું વોટ્સએપ ગ્રુપમાં છું જ તમારા, મને તમે પર્સનલી પણ તમે મને મેસેજ કરી શકશો, રાઈટ? ઓકે, તો આ સન્ડે થી આપણે જીપીએમસી એક્ટ ચાલુ કરીએ, એનું રિવિઝન ચાલુ થશે. રેકોર્ડેડ લેક્ચર બધા જોઈને આવજો. જીપીએમસી એક્ટ ના અંદર જે ઇન્ડેક્સ છે હું તમને બતાવી દઉં શું શું કરવાનું છે. હું તમને ક્યાં સુધી પ્રિન્ટ નીકાળવાની છે હું તમને કહી દઉં છું મિત્રો. તમારે એકલી પ્રિન્ટ તમારે નીકાળી દેવાની છે. ઓકે, જો આ આપણું જીપીએમસી એક્ટ છે, તમારે અહીંયા સુધી પ્રિન્ટ કાઢીને આવવાનું છે. ઓકે, આ ઇન્ડેક્સ જ્યાં પતે, આ જ્યાં એક મિનિટ, સ્ક્રીન રેકોર્ડ નથી થતી. ઓકે મિત્રો, જીપીએમસી એક્ટમાં તમારી આ જે ઇન્ડેક્સ જ્યાં પતે છે ત્યાં તમારે અહીંયા સુધી તમારે પ્રિન્ટ કાઢીને આવવાનું છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે બધા મિત્રોએ આની પ્રિન્ટ લઈ અને એકવાર જોઈને અને પછી આવવું. ઓકે ઓકે, ચલો તો હવે આપણે લોગ આઉટ થઈએ, મળીએ આપણે સન્ડે.